ગોમના માણસો આયા જે સારું કર્યું મારે પલોટ મળી ગયો નકર મારા શિયાનું હું થોત અને હું મરી જાઉં ને તો આ રે શંકુ કશું ના હાલે મને ખબર છે જેનો છે પણ ઘણો દોઢ ડાયો પાછો હું ડાયો છું ને ડાયો તો દોઢ ડાયો નહીં અને આ શંકુ રે ને ઘણો ડાયો ગોમમાં જ કે આવ મને પલોટ ઓમ કરે છે ઓમ કરે છે પણ અત્યારે જઈને અત્યારે જવું પલોટ પાન જઈને પેલું લાકડું છે ને 2 ફૂટ 4 ફૂટ આગું કરી નાખું મારે ગોમ નાખી તો વધુ નહીં પણ અત્યારે જવું જ પડે આગું જઈને કરું જવા દેજે મને ટાઈડનું સીટરે પહેર્યું નહીં આ પલોટ કરી રાતનું ઠરવાનું લીધું છે મેં તો અને કાઠું કરીશ કોઈ છો તો ના કરલામાં કોઈ નહીં આટલામાં કોઈ નહીં લાકડું આગું કરવું પડે લાકડું આખું કાયું હોત તો ઢાળો પડે એમ છે મારે જે ટાઈમ નહીં એટલે અત્યારે કોણ આવે ભલે ફોને ઘેર મિલને આવ્યો છું ફોને ઘેર મિલને આવ્યો છું કોઈ દેખાય તો છે હું તો કોક આવે એ ભાઈ હા અમારી જે શું શીખ્યો અરે હા વીરભાઈ હા રામ સો જ્યા તારે તે હું હેતરમાં ઓટો મારી આવ્યો ને હેતર અત્યારે ઓટો મારી ગયા હતા તમે હું ખોળો છો તારે રાતના હોય હું કીધું પલોટમાં પેલો આવશે કહું જાઓ હું આવો તમારા તારે આ પલોટમાં ગોમાળો પેલું કરવા ઓહા એટલે કીધું આપણે જવું પડે તમે તો કોક આમ ધક્કા તો હું જોઈ રહ્યો તો કોઈને કહેતો ના અને માર ભાઈ પૈસા કરે ને હા એ તો ધબુ ના કહેતો થોડું લાખ ભાઈ કામ કરે ને થોડું હું કા લાકડું હું કરાવું હા તું એ પાછો દોઢ આવ્યો પાછો ડાયો તો તું છે હું શું દોઢ ડાયો છું ડાયો હું છું તાણે પણ મારા કશી દોઢ ડાયો તું છે હા તો તું લાકડું છે ધક્કો રાઈ ના આવે તો હા હે તો ટેકો કરું પણ તારે કોમ ને હવારે તો મને બોલાવજો પણ હું આવ્યો રૂ વેણા ઉપર હવારે રૂ રૂ નહીં વેણું તાણે હું કેરીઓ વેણ્યું આ જે ફાવે એ કરવાનું બરોબર લે અકરાજી લે અરે પટ્ટી બસ યાર તું આવ્યો સારું થશે અને હવારે છે ને હું કેરી વેણવા આવ્યો હવારે પણ મારું નામ ના લેતા પાછા હોય તારું હું નામ નહીં મારું તારું નામ ના લેવાનું નકલ લડાઈ જેવું થાય તમે કહો કે અમે 2 જણા હતા તારું નામ હું ના લ્યું તારું નામ હું ના લ્યું કજીએ ઓમે ના લ્યું તારું નામ તો હો હાર તું જાવડી જા ઘેર હાર હાર અને પાછા પેલા છે ને એ ના કીધું પાછ આગીવાન નું શું કીધું હાર પાછા માં ગપાસ ના કરતા તારે ડાય ભાઈ હોય તા હાર હાર મને હતા ઘેર જવા દે વીરભાઈ હા તને તું જા ને હું એ ઘેર લઉં છો હાર હાર તાપ લે ઘેર ના ડાયલા ના દેખું તો આગું કરાવ્યું છે તારે મુએ પણ શંકરભાઈ જઈને કે આવું પડે ને લડાઈ કરાવી પડે આ તો જોવા જેવું થાય આજે શંકરભાઈ શું મળી મને ભાઈ હા છો જા હા તમારે ઘેર આવતો હતો ને અત્યારે હું કરવા કોમ હતું થોડું હું કામ હતું કોમ હતું એક આવતો હતી કે ડોક્યુમેન્ટ પણ એમને તમે આટલું જોરમાં બોલા હું કેવું કે ને તો ખણા જે તમે શું છો તારે હું જમીન જોવા જાઉં છું હા એ થોડા એક પલોટ છે હા પાયા ગોળવા છે પલોટમાં તો હું ઈ થઈને આવ્યો છે હું હતું કયો તમારો ભાઈ પેલો મોટો હું નામ ડાયો ભાઈ હતા ડાયો ભાઈ મોટા મારું નામ ના લેતા તમે અને ઈ અત્યારે હું હાથ તો ખણા ઈ અને લાકડું થોડું આગું કરી તમારે હું મને જવું પડશે પણ જોક નકા પછી અત્યારે અને ડાયબી ખણા છું આમ તો ડાયબી અનવાળું કણી જા આ ઘઉંવાળો મારા બસ મેં આગળવા પડશે મારું નામ ના લેતા પાછા હા ની ને હાલો લાકડું તો ખહીએ એવું લાગ્યું છે 4 ફૂટ જેવું લાગ્યું છે હાલો લાકડું ખહીએ એવું લાગ્યું આ લાકડું આગું તો કણ્યું છે ડાયબી આવું તો નતા પણ શેમ આમ કણ્યું હાલો 6 જણોનો મારો બોના પણ ઘઉંવાળોનો
બરોબર છે ને કે ના ભાઈ એક તો ઝઘડો કરે અને પછી હમણાં લડાવવું પડશે આવું કરવું પડશે લાવજો હું 6 જણાને બોલાતા આવું કરવું પડશે આવડતું નહીં અને શું કરવાનું નીંગ વાગી તો હા ઉપરનું છે કે શેમ કરનું છે અમે પટેલ હા હલો હા શંકરભાઈ પટેલભાઈ તમને આબુ પણ છે શું હતા અત્યારે રાતનું અરે યાર થોડું કોમ પડ્યું છે તમારે 2-7 જણાને લઈને આવવા પડે છે શેમ એવું કોમ પડ્યું ત્યારે ઊંઘવાણી રહેતા ને આવજો મને થોડો ડાયબી થોડું ખોટું કર્યું છે તો મને ગણાવો તો મને ડાયા બી ખોટું કર્યું ઓહો કશો વાંધો નહીં હેડો આવું છું ઊંઘવાણી રહેતા અત્યારે જલ્દી આવજો હો આવું લડાઈ મરી જાય ને તો મને જવા દો હાર હારું હા. હારું હારું હા આ શંકરભાઈ ઊંઘવાણી તો ભાળી હેડજો આપણે પેલા બે આમ કોક કરીએ રાજકતી કરીએ લે તો ઢાળો જમીનો કરીએ લે ને બે લડાઈ મરી જાય સમ છું સજી ને ઈયોને બે પલોટમાં આગા પાછી કરવાના બે ભાઈ એટલે કીધું આ ભાળી કીધું જોઈ ખાચી મારી યાર પિલર ગાલવા પડે લાકડું શું મેલવાનું આવતું તું આડું લાકડું કરી દઈએ ને લાકડું તો ગમે છે હું શું કહી નાખું એ આવો પટેલ સાહેબ રામ 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 કાકા રામ રામ પટેલ સાહેબ બોલો શંકરભાઈ તમારે શું થયું છે આ મારા બે ભાઈ અને પનેટ વેચે તો પનોટ વેચે હા કે ડાય ભાઈ 60 ફૂટ ખાઈ ગયા છે જે હું કેવા જો છે ઝઘડો કરે છે ઓવા એટલે તો મને બોલાયા છે કે આપણું હડકું કરી આનો કરી દઈએ એટલે કહેતા ભાડી લઈને આવ્યા છે હા એટલે તમને બોલાવવાનું ફરજ છે બરોબર સારું કરી દઈએ હેડો હવે હું ફોન કરું ડાયરા આવી જા બોલાવો તો મને નીચે બોલાવજો પાછા હા મારી રીતે બોલાવજો હા હા વાંધો નહીં હાલ ફોન કરું ડાયરાને એ ઉતાવળીઓ સમાસો હે ઉતાવળીઓ છે અરે કશો વાંધો નહીં તમે એવું કઈ ચિંતા કરો છો યાર ઉતાર કર હું બેઠેલો છું કે ગામનો પટેલ છું અને હું તમારું કામ કરું કરે હે કોણ બીજો પર કોમ નો કરે ખરો પટેલ સાહેબ અને ભલા મને કઈ ચિંતા કરો છો હું બેઠો છું કે આખો છું હું તમારા માટે આ પલોટો મી વેચાલે તક તો મને તાને પછી મીને તો વેચાલે ઓય છે ને તાને પછી કેટલા તને સાક્ષી વેચાલે એ લાકડું છે માગું કર ડાય પછી લાકડું આગું કરી લે કહી દઈશું હું કે ને પણ અરે હાલ ફોન કરું છું બરોબર હેલો હલો હા ડાયાભાઈ હા મારી પટેલની અત્યારે ફોન કર્યો હા પટેલ અરે ભલા માણસ પેલા પ્લોટમાં આવો કે યાર તમારા પ્લોટમાં બધો અગીબાડી પ્લોટમાં તો પેલા શંકરભાઈ કીધું કે 4 ફૂટ લાકડું મારામાં કરી છે એ શંકુભાઈ જૂઠું રાડી પી તું અત્યારે શંકુભાઈ સોચી જૂઠું હોય તમારા ભાઈ કે હે તમારા ભાઈ કે શંકુભાઈ એ મને ખબર ના મારા ભાઈની શેમ તાને એ ઘણો પેલો છે બાદ ખોલી દો ના યાર આવા તો પોજરા અમે રોમભાને લાયા મને નતો કેતો આ રોમભાને એટલે કે હું લઈને આવ્યો છું રોમભાઈને લાયા છો લેતા આવજો વડીને લાવ્યો રોમભાને લાવ્યો છું આ શુરભાઈને લાવ્યો છું આ જેટલા હતા ગામના આગેવાનો બધા લાવ્યો છું હા બરોબર છે એક તમારું આ રક્તિ કરી એટલે ચિંતા ના કરો હાનું હા હાલો હા લડાઈ ના મરવાનું હાલડો આવું છું હા જરા આ પેલું શું ને 4 ફૂટ લાકડું મગર છે ને પણ આ વિડીયો રહ્યો ને વિડીયો હાથમાં આવ્યો ને તો એના ગાભા કાઢવા એ એને કીધું બીજું કોઈ ના કે પણ અત્યારે પેલા આ છે પટેલ મારે જવું પડે પટેલનું સાંભળવું પડે પટેલ પાસે ગમ ને પટેલ એટલે પટેલ પાસે આમ ગમે છે પાછું સમાધાન વ્યવસ્થિત કરે પણ આ પેલો લાકડાવાળો ડખો જવા દે મને ફટાફટ આ બધા ભાઈ ખેતરમાં પોલીસ માં ઉભા રહ્યા છે ઘણા માણસો આવ્યા છે શંકુ પછી વસમાં છે વચમાં નહીં આવ્યો હું વસમાં આવ્યો તમે આયા છો બરોબર આયા છો હા પેલું લાકડું 4 ફૂટ આગું કરી છે એના માટે ભોગ જલસા પટેલ હા 500,000 લેવા હોય ને હા તો લઈ લો પણ એ 4 ફૂટ રવા દો કે યાર ના યાર હું ખોટું નથી કરી શકું એમ ભોગજલ ખોટી ના થાય આવું જ તમારા બે ભાઈનો મામલો છે હું ખોટું કરું તો ભગવાન ભાળા ખોટું નહીં થાય
જે છે ને હાસું જ કરવું પડે. હા હેડ તાર જેમ થાય એમ કરો તાર. તમે બે બી લડાયેલા છો કે હા? હા હું માર પછી કઈ ના લાડો નહીં લડાવવાના કે? ના. બસ તમે અમે કરીએ એટલે સહી રાખજો તારે. હા શંકરભાઈ હા ના ભાઈ મને ઓય હું કરા બોલાયો કાઢો. આ છાણ ફૂટ આ લાકડું ખહી ગયું હા એટલે મેં ખહી તો તમે હું આયો તો છે તો ઓય આયો તો હા. હા પેલા ચાર પોસ હતા કે આયો ઓય હા આ મૂકી ગોળા. દઉં. મૂકી દઉં ભાઈવાન આ લાકડું આગું ના કરવાનું યાર અમારે બે ભાઈનો ભાગ પાડેલો છે એના માથા તમે ના પાડો તાડું આ નાકનો તમે ખેવી છે મને કેવી યાર તું આપણે એટલે તમે ગોવાળાને ને બધાને બોલાયા છો તમને કીધું કોને એટલે તો નાકનું ખબર પડી ગઈ છાડ ફૂટ ખસી ગયું. લાકડું હું કહ્યું હોય એનું મને નામ આલો ના 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 મને બોલાવાનો મટનો બાજે છે લાકડું બોલસ. લાકડું બોલે છે હમણાં ભાઈ. પટેલ ના શંકર મગર બોલ જતા નહીં છે ઘર ભેગા થઈ છે હમણાં મોહન કહેતો તો પટેલના જે ઘણા ખૂણનું છે. પટેલ ગોમમાં રહેવાનું છે કે? મારે હા ના મારે હેતમાં રહેવાનું છે હા આ ગમે રહેવાનું શું રહેવાનું છે તારું એક બે બેલ હંપીને રહેવાનું છે કે જૂઠ? એક ના તાર ગમે રાડ્યો નહીં રાડ્યો મને કહેજો પેલા વાડે ભેગા રાખવાના છું. હા? મારે બધા ભાઈ ભેગા રાખવાના છે. એના માટે ભોગજલ કરવા ભાઈ અમે આ બધા ગોમના સારા વાડીએ છીએ તમારા આગળ યાર સારની વાત હતા, હું તો કે સારો હતો તે. કોકનો મોનો થોડું મોનો આમાં લાકડો કો ઉડીને તો ની આઈ ગયું હે કે ઘરમાં જી જતું રહ્યું હે. ગુનામાં જાય છે અને ચોકવા જતો નહીં પાછો. તમે છો મને હું શું કહું છું લે પણ આ નોમ લેતો નહીં મારું મારી વાત ગુનામાં જ તમે છો લે ભાઈ હું મારી વાત ભાડેલું મને શંકા એમ કહું છું તઈ મોટા છો કે? આ લાકડું તઈ બોલે મોટા છે. કે? હું મોટો હા ડાયો ભાઈ મોટા. ઊંટી જેવડો ઊંટી જેવડા. ઓવે શંકુભાઈ ને એના કે શંકરભાઈ જાણો મોટા થઈને હા મતા છે એમ નહીં યાર. ફૂટ જગ્યાઓ લે ભાઈ તમે આલ્યો હરશે તના કર ફૂટ કાઢી આલ્યો એમ કહી દો કે વાત પૂરી થઈ જાય. પણ મારે શું ખબર છે હા. મારે 3 છોકરા છે હા. અને ઈવન એક જ છે કોઈ વાંધો નહીં રાગ રાગ તો બસ કરે જવાનું બે ભાઈ હા. હણ પટાઈને હણખું એટલે હણખું હા ખું કરી આલું છું ડાય. અરે ભાઈ શંકરભાઈ એને તમારે તેણ હોય તો પછી માણસ શું કરવાનું એવું થોડું હોય કોઈ ના ના એવું નહીં હરખું કરી એમ આલું. ના છાણે ના 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 હરખું કરી આલું હરખું કરી આલું. હે હા. તે તાર પછી બે ભાઈ હંપી લે સાલા ગયા કે આલે હે તમને આલે હે પણ વ્યવહાર છે તમે ઓમ કરો ના અમે સારું. જે છે બરોબર છે બરોબર છે મોટું પેટ કરો. ભાગ પાડાવી એમાં તમારે રહેવું પડે મારે તો પેટ મોટું નહીં પેટ તો એટલું મોટું છે તો તમે તમે છો હા ઓકાત તમે તો ભૂલે તમારી છે હમ. હા હો કે લાકડું ખેંચી ગોમવાળાને તમે- પોકવા નહીં દેતો આપણે મોણસ. લાકડું તમે ખેંચી- ગોમવાળાને પોકવા નહીં દેતો મોણસ. પટેલ હા. તમે કહેતા હો ને તો બધું પલટી ના જેવું છે ના આડું એમ આડું નહીં બોલવાનું. આ દોઢું બોલે છે ના એ બધું દોઢું બોલે છે દોઢું નહીં બોલતો યાર જે ભાગ પડતા હોય ને એમ પડી એમ કાયદેસર. લેવું પડે ને મેં કીએ ને એમ તમારે આ હું કરવું પડે. તમારા આગળમાં હું સારવાડું છું. આ પટેલ નહીં કહેતા હં? સારવાડું તમને હા નહીં મારો દેખાતું? પટેલ નું નહીં માનતો તો આપણું તો હું મને યાર ઓય છો લસકો નહીં મારવાનો એ પટેલ હા. મને હું જ્યાં આવતો તો હા. એટલે એક છોકરું આવ્યું કે હા. મને વાત કરી ને હા. મારા ભાઈ તઈ ના કહેતો પાછો હો ના કહું. આ તો ખોનકી ની તો મને હું વાત કરું છું બરાબર ઝઘડો કરીને ખાઈ છે હા સી વાત છે એટલે તમે- શંકરભાઈની વાત સાચી છે તો મેં નીચે નીચે પટાઈને ગયો હા 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 એ એને તેને સિંહ છે કે હમ. એટલે જોન વધારે કરે એક વળખો કરે છે હા ડાયા ભાઈ હા. આટલે તને એટલે જ મારો ભાગ છે ને હા. એટલે તમે રહેજો હા. અને આટલે જે ભાગ છે ને એ શંકોભાઈ રહે સાચે એમ કરો અને તમારે બીજો પ્લોટ લેવાનો હા. તો હું સરપંચને તાડીને કઈ બીજો કાઢી આલું થઈ રહ્યો એક જગ્યાએ માણસ સાથે સસ્તા ભાવમાં છે યાર કઈ ચિંતા કરો છો યાર મારે યાર શંકા છે ને હે. ચાલતું નહીં પણ મારા ડોહી હારી ખરાબ છે ડોહી એટલે ઘરમાં ઓકી થોપલી તો હોય જ યાર. બૈરો તો બધો નહીં બૈરો તો બધું. બૈરો બધો નહીં મારે એ ડોહી છે ને હા. ખરાબ છે ને સિયા બધા માને બધા પેલા મને બધું છે ને હમ. મારી છે યાર. શું થઈ જાય? એટલે તમને આ બૈરાએ કીધું કે લાકડું ખેંચી આવો છે. હું તો મારા ભાઈ વગર મને ચાલતું નહીં પણ હું આ બૈરાના કારણે મારે આમ કરવું પડે છે યાર બૈરાએ કીધું તેમ કે ઓહો પણ તમારે બે ભાઈઓનું વિચારવાનું તમારે આ ભાઈ છે પોતાનો એવું ના કરે. બે ભાઈઓને હંપ રાખવાનો યાર ગમે તે મારા ભાઈ જ્યાંનો શંકુ ખરો ને હમ. મને બટકું રોટલું હોય ને તે મને બટકું મને હાલે તાન પાસે કટકો મરસું હોય ને હમ. તો કટકો મરસું હાલે તાન પણ પાસે બે ભાઈ એમ હેતરમાં જાય ને હું શું પટેલ ભેગું ખાય પેન નો માર ભાઈ ને યાદ કરું હમ. ભાઈ તે ખાજો હમ.
એ કહે ના તો ફાટડે નોટનો છે ને સોનું મને આપી નહીં બહેનાને સોનાનું પણ આ ને છમાં નાકનું આગું 6 ફૂટ કર્યું એ જ પેનની વાત. એ તમારી ભાભી ખરી કે હા આ તમારી ભાભીની સાવી છો મોબલી છે તમારી ભાભી જ ઓકો છે મન બાપને મૂક્યા તો ને તો ભાઈ આમ છે ને આવું કદી નહીં થાય અને આપણે છે ને અત્યારે હેડ્યું આમ ઘેર ના હોય તો જાય છે પણ હણખું તો કના એ તો લાકડું કઈ નાખે છે હેડ્યું ફટાફટ એ પટેલ આ કહેજો થોડું લાકડું આમ કરાવી એ મુકન હવારે હવારે મુકન ને હા ના અત્યારે કઈ નાખજો હવારે માર તો હા હા હારે તાનું હું ઘેર જાઉં હા હું ઘેર ના જાડો તો ઘેર જાડો સાપાણી કરીએ આપણો હા બંગલો ભાડે અને ઝૂંપડી ના ભાગતા પાછા ઓકે ઓ તમારે તેમ આપણું સાપરું એ સાપરું હા આપણે ગોમ ભેગું કરી પણ એમ થોડું તો કોક તક કરવું પણ છે કે છા પાણી કરો હેડો ગોમ વાળો આપણા ઘેર લેટ આપણે ઘેર છે અને છા પાણી કરીએ ભાઈ તું છે ને તાટ ભાભી નાખે તું ના કે તાટ ભાભી છે ને બરોબર નહીં ભાઈ તને ખબર છે કે હા ખબર છે ને મને હું રોટલો ખાઉં તો તને નહીં હાલતો આનું છે ને તાણ બસે બધું આનું છે તને સુરેશભાઈ હા મારા ભાઈ વગર ના ચાલે ના 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 મારું ડોહી ખરાબ છે એટલું જ પણ તમારે બે ભાઈઓને હમ રાખવાનો છે યાર એ તો મત ભેગા થઈએ છીએ તાના તો મને ભાઈ છે થોડો ભાઈ છે ને એ વકાલે હેડ જય માતાજી મિત્રો, આ વિડીયો એક મનોરંજન માટે બનાવેલો હતો અને બે ભાઈઓને સંપીને રહેવાનું અને આવી રીતના બૈરોની વાતમાં આવી અને બે ભાઈઓનો વ્યવહાર તોડવો નહીં અને વ્યવસ્થિત રીતે બે ભાઈઓને રહેવાનું. થેન્ક યુ.